જૈન વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ટેટ સ્પેશિયલ વિજ્ઞાનની પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોના મહાકુંભ સિરીઝની અંદર આજે 5મો દિવસ છે. ધોરણ 10 ના 5મા ચેપ્ટર સુધી આપણે પહોંચી ગયા છીએ. આજે પ્રકરણ 5 ધોરણ 10 ની આપણે ચર્ચા કરવાની છે, જેનું નામ છે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. પહેલો પ્રશ્ન અહીંયા આપેલો છે કે આવર્ત કોષ્ટકમાં, આવર્ત કોષ્ટક એટલે અંગ્રેજીમાં પીરિયોડિક ટેબલ, જે તમે અહીંયા જોઈ શકો છો, ટોટલ 118 તત્વો છે. એના વિશે હમણાં આપણે માહિતી આપીએ. આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતા બદલાતા વલણ વિશે નીચેનામાં પૈકી કયું વિધાન સાચું નથી? વન બાય વન ચેક કરશું, પણ એના સિવાય કેટલીક માહિતી આપણે જે યાદ રાખવાની છે એની ચર્ચા કરીએ. તો હાલમાં બરાબર અત્યારે 2025 ચાલી રહ્યું છે, તો 2025માં કુલ તત્વોની સંખ્યા કેટલી છે? તો યાદ રાખવાનું છે 118. ટોટલ 118 તત્વો છે, બરાબર. એના વિશે જો બીજી કેટલીક ચર્ચા કરીએ તો સૌથી પહેલા આ જે ભાગ તમને દેખાય છે, અહીંયાથી જે આટલો ભાગ તમને દેખાય છે, બરાબર, ફરીવાર હું તમને સમજાવી દઉં છું. આ આટલો જે ભાગ તમને આ એક રંગનો ભાગ દેખાતો હશે, અહીંયાથી આ પટ્ટો આખો પડે છે, બરાબર, અહીંયા સુધી આખું. તો આ જે આખો ભાગ છે એ બધા જ તત્વો જે છે એ ધાતુ તત્વો છે, બરાબર. એટલે સૌથી પહેલા છે ને અહીંયા ધાતુ તત્વો આવે છે, ધાતુ તત્વો. ત્યારબાદ આ જે સર્પાકાર લાઈન તમને દેખાય છે એ અર્ધધાતુ તત્વો હશે, અર્ધધાતુ તત્વો. અર્ધધાતુની સંખ્યા યાદ રાખવાની છે 7. કયા કયા? બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, ટેલુરિયમ, પોલોનિયમ. આ 7 તત્વો એવા છે, 2, 4, 6 અને હજી આ 7, આ એસ્ટેટિન પણ આવી જશે, બરાબર. તો આ તત્વો જે છે એ અર્ધધાતુ તત્વો છે. ને પછી છેલ્લે જે આવે છે એ અધાતુ તત્વો આવે છે. કેવા તત્વો આવે છે? અધાતુ તત્વો. એટલે ધાતુ તત્વો, પછી અર્ધધાતુ અને પછી અધાતુ, આ રીતે લાઈનમાં આગળ વધે છે. હવે આપણે જો વાત કરીએ તો ક્રમ પ્રમાણે ગોઠવેલા છે. હાઇડ્રોજન, હિલિયમ, પછી લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, આવી રીતે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, એવી રીતે આગળ વધશે. તો આવી રીતે લાઈનમાં ગોઠવેલા છે. હવે અહીંયા વિધાન ચેક કરતા જઈએ કે શું કીધું? ડાબીથી જમણી તરફ જતા, એટલે કે આ બાજુથી, માની લો કે એક્ઝામ્પલ તરીકે તમારે અહીંયાથી આ રીતે જવાનું થાય, ડાબીથી જમણી તરફ જાઓ, એટલે કે આવર્ત કોષ્ટકમાં આ બાજુથી આ બાજુ જાઓ, ડાબીથી જમણી તરફ, તો શું થાય છે? એને કીધું તત્વોનો ધાત્વિય ગુણ ઘટતો જાય છે. તમને ખબર છે કે પહેલા ધાતુ તત્વો હતા, પછી અર્ધધાતુ થઈ ગયા, અડધા ધાતુ, અને પછી અધાતુ, ધાતુ તત્વ મટી ગયું, બરાબર. તો એનો મતલબ શું થયો કે ધાત્વિય ગુણધર્મ ઘટતો જાય છે, કારણ કે પહેલા ધાતુ તત્વો આવે છે, પછી અર્ધધાતુ તત્વો આવે છે, અને પછી અધાતુ તત્વો આવે છે. તો એનો મતલબ શું થયો? ધાત્વિય ગુણધર્મ ઘટતો જાય છે. તો આ વિધાન એકદમ સાચું વિધાન છે, બરાબર. આ વિધાન તમને ખ્યાલ છે, એકદમ સાચું વિધાન થઈ ગયું. પણ આપણે અહીંયા વિધાન સાચું નથી એવો પ્રશ્ન પૂછેલો છે, કયું વિધાન ખોટું છે એવો પ્રશ્ન પૂછેલો છે. ચાલો આગળ વધીએ. તો બીજું છે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જવી એટલે શું? તો જે ધાતુ તત્વો હોય કે અધાતુ, કોઈ પણ તત્વો એની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. એક્ઝામ્પલ તરીકે આ હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનની સંયોજકતા કેવી છે હું તમને દર્શાવું. હાઇડ્રોજન જે છે તો એની સંયોજકતા આવી છે. હિલિયમ છે તો હિલિયમની સંયોજકતા આવી રીતે હશે, બરાબર. પછી લિથિયમ છે તો લિથિયમની અંદર સંયોજકતા કેવી થાય? 2, 1. આ ઇલેક્ટ્રોન રચના છે, હું તમને ધીરે ધીરે પછી સમજાવતો જઈશ. લિથિયમ, પછી બેરિલિયમ, બેરિલિયમમાં 2, 2, પછી બોરોન તો 2, 3, પછી કાર્બન તો 2, 4, આવી રીતે. તો જે છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે તમે જોઈ શકો છો 1, 2, 3, 4 તો વધતા ગયા, બરાબર. એટલે આ બધુંથી તમે જાઓ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, એવી રીતે આગળ વધો તો ધીરે ધીરે સંયોજકતા વધતી જાય, ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે, સંયોજકતા ઇલેક્ટ્રોનની. તો એની એકદમ વાત સાચી છે કે તમે આમ જાઓ તો સંયોજકતા ઇલેક્ટ્રોન વધે, બરાબર, ડાબીથી જમણી તરફ જતા. જો આ બાજુ આવો તો ઘટતા જાય, એ ચોખ્ખું છે. આમાં વધતું હોય તો આમાં ઘટતું હોય. તો આ બીજું વિધાન જે છે એ પણ એકદમ સાચું વિધાન થઈ જશે. ત્યારબાદ વાત કરીએ, પરમાણુઓ સહેલાઈથી તેમના ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવે છે, આમથી આમ જાવ તો ઇલેક્ટ્રોન ગુમાવે છે.
તો એના વિશે હું તમને એક વાત લખી આપું છું, યાદ રાખજો મિત્રો કે ધાતુ તત્વો જે છે એ ધન સંયોજકતા ધરાવે છે, બરાબર, અને અધાતુ તત્વો જે હોય છે, અધાતુ તત્વો હોય છે એ ઋણ સંયોજકતા ધરાવે છે, ઋણ સંયોજકતા ધરાવે છે. હવે ધનનો મતલબ શું થાય તો યાદ રાખવું છે, ધન એટલે ગુમાવવું, ગુમાવવું, અને ઋણ એટલે મેળવવું, મેળવવું, બરાબર. તો તમને ખબર છે અહીંયા ધાતુ તત્વો છે તો આ ગુમાવવાનું કામ કરશે અને આ મેળવવાનું કામ કરશે. અહીંયા શું કીધું, પરમાણુ સહેલાઈથી તેમના ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેમ જેમ તમે આમ જાવ એમ ગુમાવે છે, બરાબર. હવે તમે અહીંયા વિચાર કરો કે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત નથી, અહીંયા સૌથી પહેલા તો ગુમાવતા હશે, પછી ધીરે ધીરે મેળવવાના ચાલુ કરી દેશે, બરાબર. એટલે ધીરે ધીરે મેળવતા જાય છે એમ કહી શકાય. એટલે બીજું વિધાન જે છે એ તદ્દન ખોટું વિધાન છે અને આપણો આન્સર કયો થઈ જશે આ, કેમ કે સાચું વિધાન નથી એવો આપણને પ્રશ્ન પૂછેલો છે. છેલ્લું છે ઓક્સાઇડ વધુ એસિડિક બને છે. ધાતુના ઓક્સાઇડ જે છે એના વિશે હું તમને વાત કરું તો યાદ રાખજો કે ધાતુના ઓક્સાઇડ હોય, ધાતુના ઓક્સાઇડ એ સ્વભાવે કેવા હોય છે, બેઝિક હોય છે. કેવા હોય છે, બેઝિક. અને અધાતુના ઓક્સાઇડ હોય, અધાતુના ઓક્સાઇડ હોય છે, આપણે એસિડ બેઝ સારમાં ચર્ચા થઈ હતી તેમ છતાં વાત કરીએ તો એસિડિક હોય છે. કેવા હોય છે, એસિડિક હોય છે, બરાબર. તો વિચાર કરો, પહેલા બેઝિક ઓક્સાઇડ આવ્યા, પછી ધીરે ધીરે એસિડિક ઓક્સાઇડ આવ્યા, બરાબર. તો અહીંયા શું કીધું, ઓક્સાઇડ વધુ એસિડિક બનતા જાય છે. હા, બરાબર છે. જેમ જેમ તમે આમ જાઓ એમ એસિડિક ઓક્સાઇડ મળતા જાય. જેમ કે સલ્ફરનો ઓક્સાઇડ હોય તો એમાંથી સલ્ફ્યુરિક એસિડ બને, નાઇટ્રોજનનો ઓક્સાઇડ હોય તો એમાંથી નાઇટ્રિક એસિડ બને. તો એનો મતલબ શું છે, જેમ જેમ તમે આ બાજુ જશો એમ ઓક્સાઇડ જે છે એસિડિક બનતા જાય છે. તો આ ચોથું વિધાન જે છે એ પણ સાચું છે. તો આવી રીતે અહીંયા કેટલીક વસ્તુ યાદ રાખવાની. અત્યારે હું જે કાંઈ બોલ્યો ને તમારા અંદાજ પ્રમાણે તમે નોટ ડાઉન કરી લેજો, બરાબર. તો જેમ જેમ તમે આ બાજુથી આ બાજુ આવો છો એમ આ ત્રણ ગુણધર્મ તમારે યાદ રાખવાના છે. આ જે વચ્ચેનું આપ્યું છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત એ ખોટી છે. જેમ જેમ તમે આમ જાઓ એમ ઇલેક્ટ્રોન મેળવવાની વાત થતી જાય. એ લોકો મેળવતા જશે, ગુમાવતા નહીં જાય. આમ જશો તો ગુમાવે, આમ જશો તો મેળવશે. આ યાદ રાખજો. એટલે મેં તમને લખાયું કે ધાતુ તત્વો ઇલેક્ટ્રોન છે ને ગુમાવવાનું કામ કરે, અધાતુ મેળવવાનું કામ કરે. તો મેળવવા વાળા આ સાઈડ છે, ગુમાવવા વાળા આ સાઈડ. તો આમથી આમ જાઓ તો મેળવવાનું કામ થાય ને, બરાબર. તો આ બધી જ વસ્તુ જે છે એના આધારે આપણે અલગ અલગ રીતે પ્રશ્નો પૂછી શકે છે. તો અહીંયા આટલી વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. આ આધુનિક આવર્ત કોષ્ટક છે, બરાબર, જેનો આ જે શ્રેય છે મોટા ભાગનો મેન્ડેલિફને જાય છે, પણ હેનરી મોસેલ નામના વ્યક્તિ આ બનાવેલું છે, યાદ રાખજો, બરાબર. આ બનાવવાવાળો વ્યક્તિ છે હેનરી મોસેલ, પણ આનો મુખ્ય શ્રેય છે મેન્ડેલિફ નામના વ્યક્તિને જાય છે, કેમ કે એનો આઈડિયા છે આમાં અપનાવેલો છે. ચાલો આગળ વધીએ. તો બીજો પ્રશ્ન જે છે, મેન્ડેલિફે રજૂ કરેલા આવર્ત કોષ્ટકમાં, મેન્ડેલિફનું કોષ્ટક અલગ છે, આ આવર્ત કોષ્ટક તો હેનરી મોસેલે આપેલું હતું, બરાબર. મેન્ડેલિફનું જે કોષ્ટક હતું એમાં કયા તત્વો માટે ખાલી સ્થાન રાખ્યું ન હતું. મેન્ડેલિફે કેવી રીતે કોષ્ટક બનાવ્યું હતું કે એના સમયના જે તત્વો હતા એ બધા તત્વોને ગોઠવી દીધા, પણ જ્યાં એને એમ લાગ્યું કે ભાઈ આગળ જતા અહીંયા કોઈ નવું તત્વ શોધાશે, અહીંયા ફિટ થશે, એટલે એને એ જગ્યા ખાલી મૂકી દીધી. અને જગ્યા ખાલી મૂકવાનું કારણ એ હતું કે પછીથી માની લો કોઈ નવું તત્વ શોધાશે તો આખું કોષ્ટક ફેરવવું નહીં પડે, નવેસરથી બનાવવું નહીં પડે, નવું શોધાશે અહીંયા જ ફિટ થાય. એવી એને 3 જગ્યા ખાલી મૂકી હતી અને એને ભવિષ્યવાણી કરી હતી કે ભવિષ્યમાં એવા 3 તત્વો શોધાશે જે મારા કોષ્ટકમાં અહીંયા સ્થાન પામશે. તો એને એમ દર્શાવ્યું કે કયું તત્વ એવું છે જેના માટે સ્થાન ખાલી રાખેલું નહોતું. તો યાદ રાખજો મિત્રો, ગેલિયમ, જર્મેનિયમ અને સ્કેન્ડિયમ માટે એને સ્થાન ખાલી રાખેલું હતું, જ્યારે બેરિલિયમ માટે કોઈ સ્થાન ખાલી રાખેલું હતું નહીં. એના વિશે હું તમને વધારે માહિતી આપું. મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી રાખવા પડ્યા હતા, કારણ કે તે સમયમાં આ તત્વો શોધાયા નહોતા. અને મેન્ડેલિફે આ ખાલી સ્થાનોની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય નિર્ભયતાથી એવા તત્વોની અસ્તિત્વની આગાહી પણ કરી હતી. મેં કીધું એમ, બરાબર. એમાં એને જે તત્વોની આગાહી કરી હતી એ સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમ, આ 3 તત્વોની આગાહી કરી હતી. ભવિષ્યમાં 3 તત્વો શોધાશે. એને નામ નહોતા આપ્યા કે આવું નામ આપવામાં આવશે, પણ એને એવું કીધું હતું કે બોરોનની નીચે જે જગ્યા ખાલી છે એને નામ આપ્યું એકા બોરોન, એલ્યુમિનિયમની નીચે જે જગ્યા ખાલી હતી એને નામ આપ્યું એકા એલ્યુમિનિયમ, અને સિલિકોનની નીચે જે જગ્યા ખાલી હતી એના કોષ્ટકમાં એને નામ આપ્યું એકા સિલિકોન. એટલે એકા બોરોન તરીકે એને જે નામ આપ્યું હતું મેન્ડેલિફે, આગળ જતા સ્કેન્ડિયમ નામનું તત્વ શોધાણું.
એક આ એલ્યુમિનિયમ નામનું તત્વ આપ્યું હતું, એને આગળ જતા ગેલિયમ નામનું તત્વ શોધ્યું કોઈ વ્યક્તિએ. એક આ સિલિકોન નામ આપ્યું હતું, એ આગળ જતા જર્મેનિયમ તરીકે શોધાણું. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. આમાંથી બીજો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે મેન્ડેલિફે જે એકા એલ્યુમિનિયમની આગાહી કરી હતી, તો આગળ જતા કયું તત્વ એકા એલ્યુમિનિયમનું સ્થાન પ્રાપ્ત કર્યું? તો યાદ રાખજો ગેલિયમ. એવી રીતે એકા બોરોન માટે સ્કેન્ડિયમ, એકા સિલિકોન માટે જર્મેનિયમ. આ પણ યાદ રાખવાનું. આ ત્રણ તત્વો માટે એને આગાહી કરી હતી, એના જગ્યા ખાલી મૂકી હતી અને એના આવા નામ આપ્યા હતા. મેન્ડેલિફ દ્વારા સૂચવવામાં આવેલું નામ છે, વર્ગીકરણ શોધાયેલા બાદ શોધાયેલા વ્યક્તિ આ જે તત્વો છે એના નામ છે. તો આ રીતે આપણો જવાબ જે છે એ જો ગેલિયમ એને આગળ જતા શોધાણું હતું, જર્મેનિયમ શોધાણું, સ્કેન્ડિયમ શોધાણું, પણ બેરિલિયમ નામનું કોઈ તત્વ એવું નહોતું. એટલે આ વસ્તુ યાદ રાખવાની છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં એને ત્રણ તત્વોની જગ્યા ખાલી મૂકી હતી અને આગાહી કરી હતી ભવિષ્યમાં અહીંયા કોઈ તત્વ શોધાશે, અહીંયા મુકાશે. બરાબર? ચાલો, તો આ વાત જે છે એકદમ સાચી વાત છે. આગળ, ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત કયા તત્વને લાગુ પડે છે, અથવા તો કયા તત્વ સુધી લાગુ પડે છે? બરાબર? તો અહીંયા જે વાત થાય છે યાદ રાખજો, ન્યુલેન્ડ જે છે એને અષ્ટકનો નિયમ આપ્યો. સારેગામા પધની 7 સુરોના આધારે 7 તત્વો લાઈનમાં ગોઠવા. 8મું તત્વ પહેલા તત્વ જેવા ગુણધર્મ ધરાવે એટલે એને પહેલા નીચે, પાછા 8 તત્વો ગોઠવવાના, પાછું 8મું તત્વ પહેલા નીચે, એવી રીતે 7 તત્વોની લાઈન ગોઠવી અને એને 8મા તત્વથી ચેન્જ થતું હતું એટલે અષ્ટકનો નિયમ નામ આપ્યું. બાકી 7 સુરોના આધારે બનાવ્યું. જો એના વિશે વાત કરીએ તો ઈસવીસન 1866માં અંગ્રેજ વૈજ્ઞાનિક જોન ન્યુલેન્ડે જાણીતા તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. હા, આવો પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે ન્યુલેન્ડે શેના આધારે તત્વોને ગોઠવ્યા હતા? તો પરમાણ્વીય દળના ચડતા ક્રમના આધારે ગોઠવ્યા હતા. બીજી વસ્તુ, તેમણે સૌથી ઓછા પરમાણ્વીય દળ વાળું તત્વ હતું જે હાઇડ્રોજન, અને 56મા તત્વ થોરિયમ સુધી એને તત્વનો ગોઠવવાનું કામ કર્યું હતું. બરાબર? તો યાદ રાખજો, હાઇડ્રોજન થી લઈને થોરિયમ સુધી, ત્યાં સુધીમાં કેટલા તત્વો હતા? 56 તત્વો. એટલે એક પ્રશ્ન એવો બની શકે કે ન્યુલેન્ડના સમયમાં કુલ કેટલા તત્વો હતા? જો હાલમાં 118 તત્વો છે, પણ ન્યુલેન્ડે આ વર્ગીકરણ કર્યું ત્યારે દુનિયામાં કેટલા તત્વો હતા? 56 તત્વો હતા. એટલે યાદ રાખજો, ન્યુલેન્ડના સમયમાં 56 તત્વો હતા. ન્યુલેન્ડે નોંધ્યું કે આ ગોઠવણીમાં પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ પ્રથમ તત્વના ગુણધર્મને મળે છે અને એના આધારે સંગીતના સૂરના આધારે 7 તત્વોની લાઈન એને બનાવી. પણ આની અંદર જો વાત થાય તો આની એક મર્યાદા હતી કે એને ગોઠવા ભલે 56, પણ આ નિયમ જે છે એ યાદ રાખજો, અષ્ટકનો નિયમ કોબાલ્ટ સુધી લાગુ પડતો હતો. બરાબર? એટલે અહીંયા યાદ રાખવાનું છે કે આપણો જે જવાબ છે એ અહીંયા શું થઈ જશે? કોબાલ્ટ સુધી જ લાગુ પડતો હતો. બરાબર? આગળ પછી લાગુ પડતો નહોતો. ચાલો, ત્યારબાદ આગળ વધીએ. મેન્ડેલિફના આવર્ત નિયમ મુજબ આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી કયા ક્રમના આધારે થયેલી છે? મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું, એ આધુનિક આવર્ત કોષ્ટક પહેલા એને બનાવ્યું હતું, તો એ જે ગોઠવણી હતી એ શેના આધારે થઈ હતી? પરમાણ્વીય ક્રમાંકના વધારા આધારે, પરમાણ્વીય ક્રમાંકના ઘટાડા આધારે, પરમાણ્વીય દળના વધારા આધારે કે પરમાણ્વીય દળના ઘટાડા આધારે? તો યાદ રાખજો, એને જે ગોઠવણી કરી હતી મેન્ડેલિફે, એ ગોઠવણી પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે કરેલી હતી. બરાબર? અહીંયા આટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે આગળ જોવા જઈએ, સોરી માફ કરજો, પરમાણ્વીય ક્રમાંક નહીં, પરમાણ્વીય દળના આધારે, પરમાણ્વીય દળના વધારા સાથે કરેલી હતી. અને એના પ્રૂફ સાથે હું તમને બતાવું તો અહીંયા એને આપેલું છે કે તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફને જાય છે. મેન્ડેલિફે તત્વોના તેમના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોના સમાનતાના આધારે ગોઠવણી કરી હતી. એટલે જો અહીંયા શું આવ્યું? પરમાણ્વીય દળ. ત્યારબાદ આગળ વાત કરીએ તો જ્યારે મેન્ડેલિફે તત્વોના કાર્યની શરૂઆત કરી ત્યારે 63 તત્વો હતા. જો આ વસ્તુ યાદ રાખજો, ન્યુલેન્ડના સમયમાં કેટલા તત્વો? તો 56 તત્વો. અને મેન્ડેલિફના સમયમાં કેટલા તત્વો? તો 63 તત્વો હતા. બરાબર? મેન્ડેલિફે તત્વોના પરમાણ્વીય દળ અને તેના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોના સંબંધો ચેક કર્યા, ઓક્સિજન આરે પ્રક્રિયા કરાવી, હાઇડ્રોજન આરે પ્રક્રિયા કરાવી, એના આધારે ગુણધર્મો ચેક કર્યા અને એને એના પ્રમાણે અલગ અલગ કાર્ડ બનાવ્યા, કાર્ડમાં અલગ અલગ તત્વો ગોઠવા, પછી એ કાર્ડને એને ગોઠવી દીધા 63 તત્વોને. બરાબર? એટલે અહીંયા જો લખેલું છે છેલ્લે કે મેન્ડેલિફે નોંધ્યું કે મોટા ભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન પ્રાપ્ત થયું છે, તેમજ આ તત્વો પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા હતા.
તો પરમાણુય દળના વધારા સાથે એટલે પરમાણુય દળના ચડતા ક્રમ આધારે એને ગોઠવણી કરી હતી અને મેન્ડેલિફના સમયમાં કુલ તત્વોની સંખ્યા કેટલી હતી 63 અને ન્યુલેન્ડના સમયમાં પૂછે તો 56 તત્વો હતા અને હાલમાં કેટલા તત્વો છે તો 118 તત્વો છે. SI, B અને GE કયા પ્રકારના તત્વો છે? SI એટલે કોણ તમને ખ્યાલ છે બરાબર. SI નો મતલબ થશે સિલિકોન. સિલિકોન. B બોલે તો બોરોન અને GE ગેલિયમ બરાબર. જર્મેનિયમ. જર્મેનિયમ આ ત્રણે ત્રણ તત્વો કેવા છે તો એના વિશે વાત કરું હું તમને. આવર્ત કોષ્ટક જે છે ને એમાં પેલી જે અર્ધ ધાતુ વાળી જે લાઈન હતી ને સર્પાકાર લાઈન એમાં તમે જોઈ શકો છો બોરોન, સિલિકોન, આર્સેનિક, ટેલુરિયમ, પોલોનિયમ, આ જર્મેનિયમ બરાબર. તો અહીંયા તમને જે તત્વો આપ્યા છે એમાં જો સિલિકોન આવી જાય છે, બોરોન આવી જાય છે અને જર્મેનિયમ આવી જાય છે બરાબર. તો ત્રણે ત્રણ તત્વો કેવા છે? અર્ધ ધાતુ તત્વો છે. કેવા તત્વો છે? અર્ધ ધાતુ તત્વો છે. તો બધા જ અર્ધ ધાતુ તત્વો છે એટલે અહીંયા રાઈટ આન્સર થઈ જશે સી. ડી માં તો અલગ સિલિકોન ધાતુ છે, બી બોરોન છે અધાતુ છે અને જર્મેનિયમ અર્ધધાતુ છે નહીં. આ ત્રણે ત્રણ એક જ સિરીઝમાં આવે છે એટલે આ બધાનું યાદ રાખવાનું છે. હું તમને અહીંયા લખાવી દઉં છું શું યાદ રાખવાનું છે. જો 5 નંબરનું તત્વ છે બોરોન બરાબર. 5 નંબરનું તત્વ છે બોરોન જેની સંજ્ઞા છે B. પછી યાદ રાખવાનું છે 14 નંબરનું તત્વ છે સિલિકોન. 14 નંબરનું તત્વ સિલિકોન છે SI બરાબર. પછી યાદ રાખવાનું છે 32 નંબરનું તત્વ. 32 નંબરનું તત્વ છે જર્મેનિયમ. જર્મેનિયમ જેની સંજ્ઞા છે GE. ત્યારબાદ આવશે 33 નંબરનું તત્વ આર્સેનિક અને આર્સેનિકની સંજ્ઞા યાદ રાખવાની છે AS. ત્યારબાદ આગળ આવશે ટેલુરિયમ બરાબર. 52 નંબરનું જે તત્વ છે એ છે ટેલુરિયમ અને ટેલુરિયમની સંજ્ઞા યાદ રાખવાની છે TE. અને ત્યારબાદ આવશે 84 નંબરનું તત્વ પોલોનિયમ. પોલોનિયમ અને આ પોલોનિયમની સંજ્ઞા યાદ રાખવાની છે PO. તો આ જે તત્વો છે એ બધા જ તત્વો કેવા છે તો યાદ રાખવાનું છે આ તત્વોને અર્ધધાતુ તત્વો કહેવાય છે. કેવા તત્વો કહેવાય છે? અર્ધધાતુ તત્વો કહેવાય છે. તો અર્ધધાતુ તત્વોના નામ ખાસ યાદ રાખવાના છે સંજ્ઞા સાથે, કેમ કે જો આમાં સંજ્ઞા આપી હતી નામ નહોતા આપ્યા બરાબર. એટલે આ વસ્તુ અહીંયા ખાસ યાદ રાખવાની છે, પરીક્ષા માટે ખૂબ કામની છે. નેક્સ્ટ સવાલ છે PQRS તત્વોના પરમાણ્વીય ક્રમાંક અનુક્રમે 6, 8, 14, 16 છે. આ પૈકી કયું તત્વ અર્ધધાતુ તત્વ છે? જો આ સવાલ આવી રીતે પૂછી શકે. અહીંયા આપણને એવું કીધું છે કે કયું તત્વ અર્ધધાતુ તત્વ છે. હવે અર્ધધાતુ તત્વની હમણાં જ આપણે ચર્ચા કરી હતી. તો એની અંદર એક તત્વ આવતું હતું સિલિકોન ને સિલિકોનનો નંબર કેટલો હતો? 14. બોરોન 5 નંબર એના પછી સીધું સિલિકોન આવતું હતું. સિલિકોનનો નંબર કેટલો હતો? તો 14 નંબર. તો અહીંયા 14 નંબર છે કોનો છે? તો તમને ખબર છે R નો. છેલ્લેથી બીજું તત્વ એટલે R થયું. તો R જે છે એ અર્ધધાતુ તત્વ થશે. તો આવી રીતે પરમાણુ ક્રમાંકના આધારે પણ પૂછી લે તો યાદ રાખવાનું છે 5, 14, 32, 33, 52, 84 આ બધા અર્ધધાતુ તત્વોના પરમાણુ ક્રમાંક છે બરાબર. તો આપણે PQRST ને નંબર આપ્યો 6, 8, 14, 16 તો 14 નંબરનું તત્વ આવશે. 14 નંબરનું તત્વ કયું છે? સિલિકોન છે જે અર્ધધાતુ તત્વ છે. તો આવી રીતે નંબર પણ આપણે યાદ રાખવાના છે. ચાલો જો અહીંયા તમે જોઈ શકો છો 5, 14, 32, 33, 52, 84 આ બધા જ કેવા છે? તો અર્ધધાતુ તત્વો છે. એમાં સિલિકોન અહીંયા આવી જશે બરાબર. સિલિકોન અહીંયાથી આવી જશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તત્વોના વર્ગીકરણ માટે કયું વિધાન સાચું છે? સાચું વિધાન પસંદ કરવાનું કીધું છે આપણને બરાબર. ચાલો અહીંયા ચેક કરીએ આપણે સાચું વિધાન કયું છે એવું પૂછેલું છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વો તેના પરમાણ્વીય દળના આધારે વધતા ક્રમમાં ગોઠવાયેલા છે. જો અહીંયા વાત કરીએ તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે છે યાદ રાખવાનું છે દળના આધારે નહીં ક્રમના આધારે ગોઠવાયેલા છે. એટલે પરમાણ્વીય દળ નહીં આવે, અહીંયા આવશે પરમાણ્વીય ક્રમાંકના આધારે. એટલે આ વિધાન કેવું છે? ખોટું. આપણે સાચું વિધાન પસંદ કરવાનું છે. તો હું જે લખાવતો જાઉં એનું પણ ધ્યાન રાખજો.
આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વો તેના પરમાણુય ક્રમાંકના ઘટતા ક્રમમાં ગોઠવાયેલા છે. ના ભાઈ, ઘટતા ક્રમમાં નથી. જેમ જેમ તમે આગળ વધો એમ પરમાણુય ક્રમાંક વધતો જાય છે. એટલે ઘટતા ક્રમમાં નહીં, પરંતુ વધતા ક્રમમાં ગોઠવાયેલા છે. એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું. બરાબર. નિકલનું પરમાણુય દળ કોબાલ્ટના પરમાણુય દળ કરતા ઓછું હોવા છતાં કોબાલ્ટ બાદ નિકલનું સ્થાન આપવામાં આવ્યું છે. હકીકતમાં બરાબર જ આપ્યું છે. અહીંયા જે લખેલું છે આ વિધાન જે છે એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક માટે લાગુ પડે છે. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જે છે એમાં આ વિધાન લાગુ પડે છે. આપણે અહીંયા આધુનિક આવર્ત કોષ્ટકની ચર્ચા થઈ રહી છે એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું. બરાબર. ક્લોરીનના સમસ્થાનિકો કે જો જુદા જુદા પરમાણુય દળ ધરાવે છે છતાં તેને એક જ સમૂહમાં એક જ સ્થાન પર ગોઠવ્યા છે. આ વિધાન એકદમ સાચું છે. કારણ કે તમે વિચાર કરો, આ ક્લોરીનની વાત તો પછી, પહેલા હું તમને હાઇડ્રોજનની વાત જણાવું. હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનના સમસ્થાનિકની વાત કરીએ તો હાઇડ્રોજનને 3 સમસ્થાનિક છે. H11, H12 અને H13. બરાબર. આને પ્રોટિયમ કહેવાય, પ્રોટિયમ. આને ડ્યુટેરિયમ કહેવાય, ડ્યુટેરિયમ. અને આને ટ્રિટિયમ કહેવાય. અહીંયા જે નીચેની સાઈડ લખ્યું હોય ને એ એનો પરમાણુ ક્રમાંક હોય. કોઈ પણ તત્વ જે છે એ તત્વને આ રીતે દર્શાવવામાં આવે. અહીંયા તત્વ હોય, અહીંયા એનો પરમાણુ ક્રમાંક હોય અને અહીંયા એનું પરમાણુય દળ હોય. બરાબર. એક્ઝામ્પલ તરીકે માની લો કે મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે અને એનું પરમાણુય દળ 24 છે. તો આ રીતે એને લખવામાં આવે. બરાબર. આ સેમ્પલ અહીંયા યાદ રાખજો. તો જો બધાના પરમાણુ ક્રમાંક કેવા છે? સરખા છે. બધામાં પરમાણુ ક્રમાંક કેવો છે? સરખો છે, 1. બરાબર. પરંતુ પરમાણુ દળ બધામાં જુદું છે. આને 1 છે, આને 2 છે, આને 3 છે. તો જો અહીંયા શું કીધું કે ક્લોરીનના સમસ્થાનિકો જુદા જુદા પરમાણુય દળ ધરાવતા હોવા છતાં એક જ જગ્યાએ ગોઠવા. તો બરાબર છે. ભલે હાઇડ્રોજનના 3 અલગ અલગ પરમાણુય દળ વાળા એના સમસ્થાનિક હોય, પણ હાઇડ્રોજનનો નંબર 1 છે તો 1 નંબર ઉપર હાઇડ્રોજન જ હોય. પછી એવું નહીં પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ એમ 3 તત્વો અલગ કરી નાખ્યા, 3 ને અલગ સ્થાન આપ્યું. હાઇડ્રોજન એટલે હાઇડ્રોજનનું એક સ્થાન. ભલે પછી એને 3 સમસ્થાનિક હોય કે 4 સમસ્થાનિક હોય. એમાં ખાસ યાદ રાખવાનું છે ડ્યુટેરિયમ વાળું જે પાણી છે, ડ્યુટેરિયમ વાળું જે પાણી છે જેને D2O કહેવાય, એ ભારે પાણી તરીકે ઓળખાય છે. કેવું પાણી? ભારે પાણી તરીકે ઓળખાય છે. હજી એક સમસ્થાનિકની જો ચર્ચા કરું તો કાર્બનના સમસ્થાનિક યાદ રાખવા જેવા છે. કાર્બનના સમસ્થાનિકો. બરાબર. કાર્બનના સમસ્થાનિક રોજિંદા જીવનમાં યાદ રાખવાના છે. એ છે એક 6-12 અને એક છે 6-14. બરાબર. તો આ જે કાર્બન છે એ યાદ રાખવાનું છે. આનો ઉપયોગ ક્યાં થાય છે? તો પરમાણુય દળ નક્કી કરવા. અને કાર્બન 14 છે એ કાર્બન ડેટિંગ પદ્ધતિમાં, કાર્બન ડેટિંગ પદ્ધતિમાં એટલે કે અવશેષોની ઉંમર નક્કી કરવા માટે, અવશેષોની ઉંમર નક્કી કરવા. બરાબર. આ કાર્બન 14 નો ઉપયોગ થાય છે. C14 કાર્બન 14. બરાબર. એ કાર્બન ડેટિંગ પદ્ધતિમાં કોઈ જૂના અવશેષ મળી હોય તો કેટલા વર્ષ જૂના છે એ ચેક કરવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય ને એમાં કાર્બન 14 વપરાય. ત્યારબાદ હજી એક વસ્તુ યાદ રાખી લેજો, સાથે સાથે જનરલ નોલેજમાં કામ લાગશે. કેન્સરના નિદાન માટે, કેન્સરના નિદાન માટે કોબાલ્ટનો એક સમસ્થાનિક, કોબાલ્ટનો સમસ્થાનિક કોબાલ્ટ 60, કોબાલ્ટ 60 નો ઉપયોગ થાય છે. ચાલો આ વસ્તુ યાદ રાખવાની છે. કોબાલ્ટ 16 નો ઉપયોગ કેન્સરના નિદાન માટે કરવામાં આવે છે. કીમોથેરાપી જે કહીએ એની અંદર. બરાબર. તો ઘણી બધી વસ્તુ બીજી પણ જાણવા મળી. પણ એક વસ્તુ ખબર પડી ગઈ કે સમસ્થાનિક ભલે ગમે એટલા હોય એ તત્વને એક જ જગ્યા મળશે આવર્ત કોષ્ટકમાં. એટલે આ વિધાન સાચું છે. બરાબર.
ચાલો નેક્સ્ટ, આધુનિક આવર્ત કોષ્ટક માટે કયું વિધાન સાચું છે? ફરીવાર આપણને એક વિધાન પૂછ્યું છે. હવે આપણે અહીંયા વાત કરીએ તો આવર્ત કોષ્ટક અહીંયા દેખાય છે તમને. એક વસ્તુ યાદ રાખવાની છે. પહેલું અહીંયા આપણને આપેલું છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 આડી હરોળમાં તત્વોની ગોઠવણી થયેલી છે. આડી હરોળ કેટલી હોવી જોઈએ? 18. તો 18 છે? ના, 1 2 3 4 5 6 ને 7. તમે કહેશો આગળ નહીં ગણવાની? ના, ઈ બે છે એ વચ્ચેથી ઉઠાવેલી છે. બરાબર. જો અહીંયા 57 નંબરના તત્વોથી 72 નંબરના તત્વો પછીના બધા તત્વો અહીંયા ગોઠવા છે. એ બધા લેન્થેનોઇડ્સ કહેવાય. લેન્થેનિયમ પછીના તત્વો અને એક્ટિનિયમ પછીના એન્થેનોઇડ્સ કહેવાય. બરાબર. એટલે યાદ રાખવાનું છે આ બધા તત્વો રેડિયો એક્ટિવ તત્વો છે ને એટલે અલગ રાખ્યા. બાકી યાદ રાખજો, આવર્ત કોષ્ટક માટે એક વસ્તુ યાદ રાખવાની છે. આવર્ત કોષ્ટકમાં જે આડી હરોળ છે એને આવર્ત તરીકે ઓળખવામાં આવે છે અને આવર્ત કોષ્ટકમાં ટોટલ 7 આવર્ત છે. કેટલા આવર્ત છે? 7 આવર્ત છે. બરાબર. ત્યારબાદ ઊભી હરોળ જે છે એને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે અને આવર્ત કોષ્ટકમાં સમૂહની સંખ્યા કેટલી છે? તો 18 સમૂહ છે. જો તમે જો આડી લાઈન કેટલી છે? 7. એટલે જો અહીંયા બીજું વિધાન છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં 8 ઊભા ખાના આવર્ત તરીકે ઓળખાય છે. ઊભા ખાના પહેલા તો આવર્ત તરીકે ઓળખાતા જ નથી, સમૂહ તરીકે ઓળખાય છે. એટલે આ બે ખોટા. તેમાં 18 ઊભા ખાના સમૂહ તરીકે ઓળખાય છે. હા, બરાબર છે. 18 ઊભા ખાના જે છે એ સમૂહ તરીકે ઓળખાય છે. આ જે ઊભી લીટીઓ, જે ઊભી ખાનાની લાઈન જે છે એ કેટલે સુધી છે? 18 સુધી છે. 1 થી શરૂ કરીને 18 સુધી. બરાબર. તેમાં 7 આડી હરોળ સમૂહ તરીકે ઓળખાય. આડી હરોળ સમૂહ તરીકે નહીં, આવર્ત તરીકે ઓળખાય. એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું. અને હા, એક વસ્તુ બીજી પણ યાદ રાખવા જેવી છે કે 18મો સમૂહ જે છે એ નિષ્ક્રિય તત્વો માટે બનેલો છે. નિષ્ક્રિય તત્વો અથવા તો એને નોબલ ગેસ કહેવાય. નોબલ ગેસ. બરાબર. નિષ્ક્રિય તત્વો જે કોઈની સાથે ક્રિયા કરે નહીં. આ છેલ્લો જે સમૂહ આખો છે ઊભી લીટી 18મી, એ બધા નિષ્ક્રિય તત્વો છે, કોઈની હારે પ્રક્રિયા કરશે નહીં. તો આ વસ્તુ અહીંયાથી યાદ રાખવાની છે કે આવર્ત કોષ્ટકમાં કેટલી આડી લીટી છે? તો 7 આડી લીટી, જેને આવર્ત કહેવાય. ઊભી લીટી કેટલી છે? તો 18 છે અને એને શું કહેવાય? સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. અને 18મો સમૂહ છે એ નિષ્ક્રિય તત્વોનો સમૂહ છે. બરાબર. આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આધુનિક આવર્ત કોષ્ટક માટેનો આધુનિક આવર્ત નિયમ જે છે એ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો? બરાબર. આ વૈજ્ઞાનિકે રજૂ કર્યો, પણ મેં ફોટો એટલા માટે મેં કે ફોટો જોઈને તો તમે ઓળખી નથી જવાના કે ભાઈ કોણ છે? ડોબ્રેનર છે, મેન્ડેલિફ છે, ન્યુલેન્ડ છે કે હેનરી મોસેલ છે. પણ આધુનિક આવર્ત કોષ્ટક જ્યારે આવે ત્યારે યાદ રાખવાનું છે, આધુનિક આવર્ત કોષ્ટકનો શ્રેય કોને જાય છે? તો મેન્ડેલિફને જાય છે. પણ આધુનિક આવર્ત કોષ્ટક માટે સંપૂર્ણ માહિતી આપીને નિયમ બનાવનાર વ્યક્તિ કોણ છે? હેનરી મોસેલ. હેનરી મોસલે તરીકે ઓળખાય છે. બરાબર. તો આ વ્યક્તિ જે છે એને આધુનિક આવર્ત કોષ્ટક મતલબ કે પિરિયોડિક ટેબલ જે બનાવ્યું છે, મોડર્ન પિરિયોડિક ટેબલ કહી શકાય, એ આ હેનરી મોસેલના ફાળામાં જાય છે. પણ એનો આઈડિયા એને મેન્ડેલિફના આવર્ત કોષ્ટક ઉપરથી આવ્યો હતો. એટલે આધુનિક આવર્ત કોષ્ટક કોના આઈડિયા પરથી બનાવ્યું? તો મેન્ડેલિફના. પણ કોણે બનાવ્યું? તો હેનરી મોસેલે. બરાબર. આ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો જે લોકો દ્રોણાચાર્ય બેચમાં ભણી રહ્યા છે એના માટે નવું નથી, હું દર વખતે વાત કરું છું. પણ જે મિત્રોએ હજુ સુધી દ્રોણાચાર્ય બેચ નથી જોઈ તો યાદ રાખજો, ટેટટાટ સ્પેશિયલ લાઈવ પ્લસ રેકોર્ડેડ પ્રિલિમ અને મેઇન બંનેની તૈયારી કરવામાં આવે છે. દરેક વિષય શિક્ષક અભિયોગ્યતા, ગણિત, રીઝનિંગ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, જીકે અને વર્તમાન પ્રવાહ, આવા તમામ વિષયો પ્લસ ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા, જેમાં નિબંધ છે, ચર્ચાપત્ર છે, પત્રલેખન છે, બધી જ વસ્તુ પ્રેક્ટિસ સાથે શીખવાડશું. વિષય વસ્તુની પણ મટીરીયલ સાથે તૈયારી કરાવવામાં આવશે અને એની સાથે સાથે ફ્રી ટેસ્ટ અને ફ્રી મટીરીયલ આપવામાં આવશે. આ બધી જ વસ્તુ અત્યારે 45% ઓફ, એટલે માત્ર 2199 રૂપિયામાં. વેલિડિટી જે છે એ પરીક્ષા સુધીની રહેશે. પરીક્ષા આમ તેમ થાય ને માની લો કે લેટ થઈ પરીક્ષા તો ટેન્શન લેવાની જરૂર નથી. જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધી તમને આ બેચ જે છે એ આ મળવા પાત્ર છે. એટલે વેલિડિટી ખાસ મહત્વની છે, પરીક્ષા સુધીની છે, નહીં કે 6 મહિના કે 1 વર્ષ.
બરાબર, અને આ 45% ઓફની ઓફર છે એ ત્યાં સુધી જ ચાલુ રહેશે જ્યાં સુધી પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ નથી થતા. જેવા પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ થશે એટલે આપણે આ જે ઓફર છે એ ઘટાડી દેવામાં આવશે, કેમ કે અત્યારથી જે વ્યક્તિ વિશ્વાસ મૂકે છે અને અત્યારથી જે તૈયારી શરૂ કરે છે એને ફાયદો થવો જોઈએ. એટલા માટે અત્યારે આપણે 45% ઓફ રાખેલું છે. એટલે 2199 માં પરીક્ષા સુધીની વેલિડિટી વાળી બેચ, બરાબર, દ્રોણાચાર્ય બેચ. અને વધારે કઈ માહિતી જોતી હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. અત્યારે પ્લે સ્ટોર ડાઉનલોડ કરવાનું, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ત્રિનેત્ર ઓનલાઈન, બરાબર, અને દ્રોણાચાર્ય બેચ લેવાની. આજથી તમારી તૈયારી શરૂ કરવાની, એટલે તમારું જે આ શિક્ષક બનવાનું સપનું છે એ સાકાર થાય. બરાબર, ચાલો આગળ વધીએ. તો પ્રશ્ન જે છે એવો છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વ X ની ઇલેક્ટ્રોન રચના 2 8 4 છે, તો તે કયા સમૂહનું તત્વ છે? પેલા તો ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરું તો ઇલેક્ટ્રોન રચના જે છે એના વિશે કેટલીક માહિતી હું તમને આપવા માંગુ છું, તો તમને કંઈક આઈડિયા આવે. એમાંથી ઘણા પ્રશ્ન પૂછાય છે. ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો પેલા તો જે અંદર સેન્ટર જે છે, બરાબર, એની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતા હોય છે કક્ષામાં, ચોક્કસ કક્ષામાં. એમાં પણ યાદ રાખવાનું છે કે આ જે સેન્ટર હોય છે એને ન્યુક્લિયસ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયસ કહેવાય. અને ન્યુક્લિયસની અંદર બે વસ્તુ હોય છે. એક હોય છે પ્રોટોન જે ધન વીજભાર ધરાવે છે, અને એક હોય છે ન્યુટ્રોન જે તટસ્થ હોય છે. બરાબર, હવે આ બંને વસ્તુ ન્યુક્લિયસમાં છે. તો કક્ષા જે હોય છે એ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય છે. કોણ રહેલું હોય છે? ઇલેક્ટ્રોન, પણ ચોક્કસ સંખ્યામાં. જો યાદ રાખવાનું છે, સૌથી અંદરની જે પહેલી કક્ષા છે એને K કક્ષા કહેવાય. પછીની જે બીજા નંબરની કક્ષા છે L, પછી આવશે M અને પછી આવશે N. બરાબર, આ ચાર કક્ષા છે K L M N. સૌથી અંદરની છે પહેલી, સેન્ટર થી ન્યુક્લિયસ પછીની પહેલી, એને K કક્ષા, પછી L, પછી M ને પછી N. હવે આ જે કક્ષાઓ છે એ પહેલી, બીજી, ત્રીજી, ચોથી કક્ષા છે, તો એમાં ઇલેક્ટ્રોન કેટલા સમાય? તો ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ કઈ કક્ષામાં કેટલી સમાય એના માટેનું સૂત્ર છે 2n². કક્ષાનો નંબર છે એનો વર્ગ કરવાનો અને પછી એના ડબલ કરવાના, એટલા ઇલેક્ટ્રોન એમાં મેક્સિમમ સમાઈ શકે. એક્ઝામ્પલ તરીકે પહેલી કક્ષા છે, તો પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો પહેલી કક્ષા એટલે 1 થયું, 1 નો વર્ગ કરો n², એટલે 1 નો વર્ગ કેટલો થાય? 1. એને ગુણ્યા 2 કરો તો 2. તો પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. બીજી કક્ષા છે તો બીજી એટલે 2, 2 નો વર્ગ કેટલો? 4, 4 ના ડબલ કેટલા? 8. તો બીજી કક્ષામાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. જે કક્ષાનો નંબર હોય ને અહીંયા મૂકી દેવાનો, n એટલે કક્ષાનો નંબર. બરાબર, ચલો ત્રીજી કક્ષામાં તમે વિચાર કરો તો ત્રીજી કક્ષા એટલે 3 નંબર, 3 નો વર્ગ કેટલો થાય? તો 9 થાય, ને 9 ના ડબલ કેટલા થાય? તો 18. તો અહીંયા ત્રીજી કક્ષા એટલે કે M કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અને ચોથી એટલે 4 નો વર્ગ 16 ને ગુણ્યા 2 એટલે 32. બરાબર, તો કેટલા થશે ત્યાં? 32. એટલે મેક્સિમમ ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ એક રૂલ્સ છે. પહેલી કક્ષામાં 2 સમાઈ જાય પછી જો એની પાસે ઇલેક્ટ્રોન વધે તો એ આગળની કક્ષામાં જશે. હવે જે ઇલેક્ટ્રોન છે ને એના વિશે યાદ રાખજો કે તત્વનો નંબર છે ને એ ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે અથવા પ્રોટોનની સંખ્યા, કેમ કે તત્વમાં જેટલા પ્રોટોન હોય ને એટલા જ ઇલેક્ટ્રોન હોય, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે આપવામાં આવેલા. જેમ કે હાઇડ્રોજનનો નંબર 1 છે તો એની પાસે ઇલેક્ટ્રોન કેટલા હશે? 1. 2 નંબર ઉપર હિલિયમ છે તો હિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. 10 નંબરનું તત્વ છે નિયોન, તો નિયોન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 10. 118 નંબરનું તત્વ છે ઓર્ગેનીઝમ, તો ઓર્ગેનીઝમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? 118. તો કેટલા ઇલેક્ટ્રોન છે આપણને આઈડિયા આવી ગયો. ચલો ગોઠવતા હું તમને શીખવું. સોરી, બરાબર, આ પ્રશ્નનો આપણે સાથે સાથે ત્યારે જવાબ આવશું, પેલા અહીંયા સાથે સાથે ગોઠવતા શીખી જઈએ. પરમાણુ ક્રમાંકના આધારે એની ઇલેક્ટ્રોન રચના હું તમને સમજાવું છું. હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે તો પહેલી કક્ષા મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? 2. તો 1 તો સમાઈ જવાનો છે. બરાબર, ચાલો હિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો એ 2 સમાઈ જવાના પહેલી કક્ષામાં. પણ લિથિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે. તો પહેલી કક્ષામાં 2 જતા રહે, પછી પહેલી કક્ષા તો ભરાઈ જાય, કેમ કે પહેલી કક્ષામાં 2 થી વધારે ઇલેક્ટ્રોન નથી સમાતા. તો પછીનો જે 1 ઇલેક્ટ્રોન વધ્યો લિથિયમનો એ ક્યાં જશે? બીજી કક્ષામાં. જો બીજી કક્ષા આખી ભરાઈ જાય તો ત્રીજી કક્ષામાં નાખવાનો.
એટલે હવે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન? 4. તો પહેલી કક્ષામાં 2 જતા રહ્યા, તો હવે 2 વધ્યા. એ ક્યાં જશે? બીજી કક્ષામાં. એવી રીતે આની ઇલેક્ટ્રોન રચના કેવી થશે? 2 3. પછી આની કેવી થશે? 2 4. આની થશે 2 5. આની થશે 2 6. આની થશે 2 7. આની થશે 2 8. હવે આની વાત કરીએ તો આની પાસે 11 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન? 11. ચાલો, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા. વધ્યા કેટલા? તો 9 ઇલેક્ટ્રોન વધ્યા. હવે 9 ઇલેક્ટ્રોન માંથી 8 ઇલેક્ટ્રોન બીજામાં જતા રહ્યા. અને આપણે જોયું હતું હમણાં કે ભાઈ બીજી કક્ષા જે છે એમાં વધીને 8 સમય, એનાથી વધારે ન સમય. તો હવે જે એક વધ્યો છે એ ક્યાં જશે? ત્રીજી કક્ષામાં. તો આવી રીતે 2 8 2. એલ્યુમિનિયમમાં 2 8 3. પછી આવશે 2 8 4. પછી આવશે 2 8 5. પછી આવશે 2 8 6. પછી આવશે 2 8 8. પછી 2 8 9. અને પછી 2 8 સોરી 7 રહી ગયું અહીંયા, બરાબર. 2 8 7 ક્લોરીનમાં આવશે, 7 વાળું રહી ગયું. ચાલો ફરી વાર હું અહીંયા લખાવી દઉં છું. 2 8 7. 2 8 8. 2 8 9. 2 8 10. આમાં મેક્સિમમ 18 સુધી હમાય. કારણ કે સાહેબ 2 8 8 8 2 એવું ન આવે. ના એવું ન આવે. 2 8 18 32. બસ આટલું યાદ રાખો, બરાબર. કારણ કે આપણે સામાન્ય કક્ષાની વાત કરીએ. પેટા કક્ષા તો મને ખબર છે કે S P D F એવી આવે, પણ અહીંયા એની વાત નથી. અહીંયા K L M N આ મુખ્ય કક્ષાઓની વાત થાય છે, બરાબર. આપણે પેટા કક્ષા 11 12 સાયન્સની વાત નથી કરતા. તો આવી રીતે જ ઇલેક્ટ્રોન રચના આવશે. તો હવે એને જે પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ 2 8 6 સોરી 2 8 4, તો તે કયા સમૂહનું તત્વ હશે? 2 8 4 એટલે તમને એટલી ખબર પડી ગઈ કે જેની ઇલેક્ટ્રોન રચના જે છે એ 2 8 4 હોય તો પરમાણુ ક્રમાંક કેટલો હશે? તો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 14. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 14. અને 14 નંબરનું જે તત્વ છે એ કયું તત્વ છે? સિલિકોન. સિલિકોનની સંજ્ઞા શું છે? Si. તો 14 નંબરનું તત્વ છે એ આવર્ત કોષ્ટકમાં કઈ જગ્યાએ આવશે? કેટલામાં સમૂહની અંદર આવશે? બરાબર. તો યાદ રાખજો મિત્રો કે આ 14માં સમૂહની અંદર આવશે. કેટલામાં સમૂહની અંદર આવશે? 14માં સમૂહની અંદર આવશે. 14મું તત્વ છે 14માં સમૂહની અંદર આવશે. પછી એવું નહીં વિચારતા 18મું તત્વ 18માં સમૂહમાં આવે છે, બરાબર. પણ પછી એવું નહીં વિચારતા આર્ગોન 18 નંબરનું છે તો 18માં સમૂહમાં આવે. હવે 19 નંબરનું પોટેશિયમ છે તો 19માં સમૂહમાં નહીં આવે. આ તો આપણને ખ્યાલ છે કે 1 થી 20 તત્વોમાં 18 તત્વો બધી લાઈનમાં જતા રહે બધા. જેટલામો નંબર એટલામો સમૂહ યાદ રાખવાનો, બરાબર. તો અહીંયા આપણે સિલિકોનની વાત થતી હતી તો સિલિકોન વિશે આપણને ખબર પડી ગઈ. કેટલામાં સમૂહમાં આવે છે? 14માં સમૂહમાં આવે છે. એટલે આ તો આપણને ખ્યાલ છે. તો આવા પ્રશ્નો પણ કેટલીક વાર પૂછાઈ જાય. ચાલો, અહીંયા જે સંયોજકતા ગોઠવી છે એમાંથી હમણાં તમને આગળ ખબર પડશે. આ પ્રશ્નનો જવાબ અહીંયાથી મળવાનો છે કે નીચેના પૈકી કયું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે? હવે ખબર કેમ પડે કે કોણ કેટલું ગુમાવે ને કોણ કેટલું મેળવે? તો એક નિયમ યાદ રાખવાનો છે. ચાલો હવે આગળ આપણે બીજી વાત સમજીએ કે આ જે છે એની બાહ્યતમ કક્ષામાં કાં તો 0 ઇલેક્ટ્રોન કાં તો 2 ઇલેક્ટ્રોન થવા જોઈએ. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ? કાં તો 0 કાં તો 2. જે સરળ પડે એ કરવાનું. એના માટે ગુમાવાય પડે ને એના માટે મેળવવાય પડે. બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષા. હવે આને તો છેલ્લી ગણો પહેલી ગણો આ જ છે. તો 1 ઇલેક્ટ્રોન છે. હવે વિચાર કરો, એને 0 કરવા હોય, 1 માંથી 0 કરવા હોય તો 1 ગુમાવી દેવો પડે એટલે 0 થઈ જાય. અને 2 કરવા હોય તો 1 મેળવવો પડે. 1 તો છે જ ઓલરેડી એની પાસે. 2 કરવા હોય તો 1 મેળવવો પડે. 2 માંથી 1 થઈ શકે. પણ જો 1 ગુમાવવું અથવા 1 મેળવવું બંને શક્ય છે. અને હમણાં જ મેં તમને લખાવ્યું હતું કે ભાઈ ગમે ત્યારે ગુમાવવાની વાત થાય, ગુમાવે ત્યારે યાદ રાખજો પ્લસ, અને મેળવવાની વાત થાય તો યાદ રાખવાનું છે માઇનસ. મેળવવાનો મ અને માઇનસનો મ એવી રીતે યાદ રાખી લેજો. ચાલો હવે જો અહીંયા વાત કરીએ તો તમને ખ્યાલ છે કે 1 ઇલેક્ટ્રોન છે તો 1 ગુમાવી પણ શકે અને 1 મેળવી પણ શકે. તો આની સંયોજકતા કેટલી થઈ ગઈ? -1 અથવા +1. હવે આની પાસે 2 ઇલેક્ટ્રોન છે. ઓલરેડી 2 તો કરવાના છે, 0 અથવા 2. તો 2 કરવા હોય તો કાંઈ ન કરવું પડે, 0 કરવો હોય તો 2 ગુમાવો તો કાંઈ ન કરવું એ સારું કહેવાય. એટલા માટે આ જે છે એ નિષ્ક્રિય તત્વ છે. આ સંયોજકતા બનાવશે જ નહીં. તો હિલિયમ જે છે
એ 1 થી 20 તત્વોમાં આવતું એક નિષ્ક્રિય તત્વ છે જે એની સંયોજકતા જ નથી. યાદ રાખજો, એ ગુમાવે નહીં, મેળવે નહીં. બરાબર. ચાલો આગળ વાત કરીએ તો આની બાહ્યતમ કક્ષામાં હવે આના પછીનો નિયમ ચેન્જ થશે. હવે આના પછી જેટલા પણ તત્વો છે એના માટે બાહ્યતમ કક્ષામાં કાં તો 0 ઇલેક્ટ્રોન થવા જોઈએ ને કાં તો 8 થવા જોઈએ. એટલે અષ્ટકના નિયમ મુજબ હાઇડ્રોજન ને હિલિયમ અષ્ટકનો નિયમ લાગુ પડતો નથી. હવે પછીના જેટલા તત્વો છે એમાં બાહ્યતમ કક્ષામાં અષ્ટકનો નિયમ એટલે 0 અથવા 8. હવે તમે વિચાર કરો, એક છે એની પાસે. ધીરે ધીરે તમને આઈડિયા આવશે, કન્ટિન્યુ ધ્યાન આપજો એટલે આવડી જાય. બરાબર. એક ઇલેક્ટ્રોન છે. હવે એમાંથી 0 કરવા હોય તો શું કરવું પડે? એક ગુમાવી દેવું પડે. અને મારે 8 કરવા હોય તો બીજા 7 મેળવવા પડે. તો એક ગુમાવવો અને 7 મેળવવા, તો સહેલું શું થઈ ગયું? એક ને ગુમાવી દેવાનો. એટલે ગુમાવવું એટલે પ્લસ, તો અહીંયા +1 સંયોજકતા થઈ ગઈ. ચાલો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, તો 2 માંથી 0 કરવા હોય તો 2 ગુમાવી દેવાના. 8 કરવા હોય તો 6 મેળવવા પડે. તો 6 મેળવવા કરતા 2 ગુમાવી દેવા સારા. એટલે આની સંયોજકતા કેટલી થઈ ગઈ? +2. ચાલો 3 છે, 0 કરવા હોય તો 3 ગુમાવી દો, 8 કરવા હોય તો 5 મેળવી લ્યો. બરાબર. તો 3 ગુમાવી દેવા સારા છે. 4 છે, 0 કરવા હોય તો 4 ગુમાવી દો અને 8 કરવા હોય તો બીજા 4 મેળવી લ્યો. તો બે સેમ ટુ સેમ થયું, કાં તો 4 ગુમાવે કાં તો 4 મેળવે. તો આની સંયોજકતા +4 પણ છે અને -4 પણ છે. આ 5 વાળું છે. હવે જો 5 વાળામાં શું થાય? 0 કરવા હોય તો 5 ગુમાવવા પડે અને 8 કરવા હોય તો ખાલી 3 મેળવવા પડે. તો 5 ગુમાવવા કરતા 3 મેળવવા સારા. એટલે -3. 6 વાળું છે, 0 કરવા હોય તો 6 ગુમાવી દો એટલે 0 થઈ જાય. અને 8 કરવા હોય તો 2 જ મેળવવા પડે, તો 2 મેળવવા સારા. એટલે -2 સંયોજકતા. 7 વાળાની સંયોજકતા -1 થઈ જશે. અને 8 વાળા, હવે જો 8 તો કરવાના છે, 0 કરો તો 8 ગુમાવી દો ને 8 રાખવા છે તો 8 એમને રાખો. તો આ તો નિષ્ક્રિય તત્વ છે, આ કંઈ પણ કરશે નહીં, કોઈની સાથે જોડાશે નહીં. તો 1 થી 20 તત્વોમાં આવતું એક બીજું નિષ્ક્રિય તત્વ કયું મળી ગયું? નિયોન. હિલિયમ અને નિયોન બંને નિષ્ક્રિય તત્વ છે, એની સંયોજકતા નથી. ચાલો ફરી પાછો એક ઇલેક્ટ્રોન. 0 કરવો હોય તો 1 ગુમાવી દો, 8 કરવો હોય તો 7 મેળવો. તો 1 ગુમાવી દેવું સારું. એટલે +1, +2, +3, +4 અથવા -4, -3, -2, -1. અને આ ગુમાવશે નહીં, મેળવશે નહીં. એટલે નિષ્ક્રિય તત્વ છે. 1 થી 20 તત્વોમાં આવતું ત્રીજું નિષ્ક્રિય તત્વ 18 નંબરનું તત્વ છે ને એ છે આર્ગોન. બરાબર. પછી જો હવે જો 9 છે. હવે ઓલા 2 8 8 2 વાળા હતા ને એને હું સમજાવું. 9 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં. આપણી પાસે બે ઓપ્શન છે, કાં તો 0 કરો કાં તો 8 કરો, જે સહેલું પડે એ કરો. ચાલો 0 કરવા હોય, મારી પાસે 9 વસ્તુ છે, મારે 0 કરી નાખવી હોય તો શું કરવું પડે? 9 ગુમાવી દેવી પડે. અને મારે 9 માંથી 8 કરવા હોય તો મારી પાસે 9 વસ્તુ છે, એમાંથી 8 વસ્તુ કરવી હોય તો એક જ ગુમાવવું પડે. 0 કરવા 9 ગુમાવવા પડે અને 8 કરવા 1 ગુમાવવો પડે. તો 1 ગુમાવવો સારો છે, એટલે +1. અને 10 વાળામાં શું થશે? +2. 2 ગુમાવો એટલે 8 થઈ જાય, 10 ગુમાવો તો 0 થઈ જાય. તો 10 ગુમાવવા કરતા 2 ગુમાવાય ને એટલે 8 તો થઈ જાય. બેમાંથી જે સહેલું પડે એ કરવાનું હોય. તો આ સંયોજકતાની ચર્ચા કરી આપણે. બરાબર. 1 થી 20 તત્વોના સંયોજકતાની ચર્ચા કરી. અને આની સાથે સાથે તમને બીજું નોલેજ મળ્યું. 1 થી 20 તત્વોના નંબર, નામ અને સંજ્ઞા અહીંયા લખી આપી મેં તમને. એટલે આમાંથી પણ કાંઈ પણ પ્રશ્ન પૂછાય તમને આવડી જાય. શું કીધું છે અહીંયા? જો નીચેના પૈકી કયું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે? હા, એક વસ્તુ બીજી મેં તમને શીખવાડી હતી અને તમને યાદ હોય તો, કે જે ધાતુ તત્વો હશે એ ઇલેક્ટ્રોન ગુમાવે અને જે અધાતુ તત્વો હશે એ ઇલેક્ટ્રોન મેળવે. અથવા ઊંધું વિચારો, જે ગુમાવે એને ધાતુ કહેવાય, જે મેળવે એને અધાતુ કહેવાય. તો ચાલો અહીંયાથી તમે જોવા જાઓ તો ધાતુ તત્વો કયા કયા છે તો તમને આઈડિયા આવી ગયો હશે કે મેગ્નેશિયમ ધાતુ છે, સોડિયમ ધાતુ છે, બરાબર, પોટેશિયમ ધાતુ છે, બરાબર, અને કેલ્શિયમ ધાતુ છે. તો હવે અહીંયા શું કીધું કે નીચેના પૈકી કયું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે? તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત થાય તો મેગ્નેશિયમ પણ ગુમાવે છે, જો +2, બરાબર, સોડિયમ પણ ગુમાવે +1, પોટેશિયમ પણ ગુમાવે +1 અને કેલ્શિયમ પણ ગુમાવે +1. તો
તો આપેલ તમામ તત્વો જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવે છે. એટલે અહીંયા પ્રશ્નમાં ઓપ્શનમાં ભૂલ છે. એક આદુ કોઈ અધાતુ તત્વ આપવું જોઈએ, પણ બધા જ ધાતુ તત્વ આપી દીધા એટલે આપેલ તમામ આન્સર થશે. બરાબર, અહીંયા હું લખી આપું છું, આપેલ તમામ જવાબ છે. બરાબર, કારણ કે આ પ્રશ્નની અંદર બધા ધાતુ તત્વો, પણ ધાતુ તત્વો હોય તો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે. બરાબર, અહીંયા વચ્ચે કોઈ એક અધાતુ તત્વ આપવાની જરૂર હતી, આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે. બાકી તમને હવે આઈડિયા આવી ગયો છે, આ લોજિક પણ તમે વાપરી શકો. ચાલો, અહીંયા મસ્ત સવાલ છે. ચાલો, આમાં તમને આઈડિયા આવી જશે. આ પ્રશ્ન એના જેવો જ છે. નીચેનામાંથી કયું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે? ઋણ સંયોજકતા વાળો. હવે તમે વિચાર કરો, આ ધાતુ તત્વ છે, આ ધાતુ તત્વ છે ને આ ધાતુ તત્વ છે, પણ આ અધાતુ તત્વ છે ફ્લોરિન. એટલે ફ્લોરિન જે છે ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવે છે. અને ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક તમને ખબર છે. જો ફ્લોરિન ક્યાં ગયું? ફ્લોરિન F 2 7 -1 મેળવવાનો ગુણધર્મ. અને બાકીના જેટલા આપ્યા છે સોડિયમ +1, મેગ્નેશિયમ +2, એલ્યુમિનિયમ +3, આ બધા ગુમાવવા વાળા છે, આ એક જ મેળવવા વાળું છે. તો આવી રીતે ઓપ્શન આપવાનો હતો આગલા પ્રશ્નમાં, પણ એમાં એક ઓપ્શન બદલાવવો પડે એમ હતો, એ આપણે બદલાવો નહીં, આપેલ તમામ જવાબ રાખ્યો. પણ અહીંયા યાદ રાખજો કે ઇલેક્ટ્રોન મેળવવાની વાત થાય તો આ એક જ તત્વ એવું છે ઇલેક્ટ્રોન મેળવે છે, આ ત્રણે ત્રણ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે જ મેં કીધું ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે, અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવે. આધુનિક આવર્ત કોષ્ટકમાં એક તત્વની ઇલેક્ટ્રોન રચના 2 8 છે, તો આ તત્વ કયા સમૂહમાં ગોઠવવાવું જોઈએ? 2 8 2 8 એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. 2 8 એટલે એ તત્વનો પરમાણુ ક્રમાંક જે છે એ કેટલો થઈ જશે? 10. 2 ને 8 10. અને 10 નંબરનું તત્વ કયું છે? તો આપણને ખબર છે નિયોન. આ નિયોનની સંજ્ઞા શું છે? તો Ne. અને આ તમને ખબર છે કેવું તત્વ છે? તો નિષ્ક્રિય તત્વ છે. કેવું તત્વ છે? નિષ્ક્રિય તત્વ છે. અને નિષ્ક્રિય તત્વ હોય તો કયા સમૂહમાં ગોઠવવામાં આવે છે? 18મા સમૂહની અંદર ગોઠવવામાં આવે છે. આ આપણે પહેલા જ ભણી ગયા. તો 18મો સમૂહ છે એની અંદર આ તત્વને ગોઠવવા પડશે. નિયોન નામનું તત્વ છે એ આની અંદર આવશે. નિષ્ક્રિય તત્વો જેટલા છે ને એ બધા 18મા સમૂહમાં જ આવે. બધાને સંન્યાસી કહેવાય, કોઈની હારે પહોંચશે નહીં એ લોકો. બરાબર, તો 18મો સમૂહ છે નિષ્ક્રિય તત્વો માટે બનેલો છે. એમાં આપણે 1 થી 20 માં હિલિયમ, નિયોન ને આર્ગોન આ 3 એવા નિષ્ક્રિય તત્વો જોયા. આધુનિક આવર્ત કોષ્ટકમાં બીજા આવર્તના તત્વો માટેની સંયોજકતા કક્ષા જણાવો. બીજા આવર્ત માટે એટલે બીજી કક્ષા. જેટલા આવર્ત છે ને એ પ્રમાણે કક્ષા બને. આપણે જે મુખ્ય કક્ષાઓ ગોઠવી હતી K L M N, તો બીજી કક્ષા કેવી હતી? K પછી L. તો અહીંયા બીજા આવર્ત માટેની કક્ષા કઈ થઈ જશે? L કક્ષા થઈ જશે. તો રાઈટ આન્સર શું થશે? અહીંયા L. બરાબર, પહેલા આવર્ત માટે K, બીજા માટે L, પછી M, પછી N. આવી રીતે 4 આવર્ત માટેની આ કક્ષાઓ અહીંયા લખેલી છે. ચાલો આગળ વધીએ આપણે. તો એના પછીનો સવાલ જોઈએ. નીચેના પૈકી કયું તત્વ મહત્તમ સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે? સંયોજકતા ઇલેક્ટ્રોનમાં મહત્તમ ઇલેક્ટ્રોન. હવે અહીંયા તમે જોઈ શકો છો આનો પરમાણુ ક્રમાંક છે એના આધારે. જો પરમાણુ ક્રમાંક મેં કીધું તો નીચે લખેલો હોય. ફોસ્ફરસ નું નામ છે P એટલે ફોસ્ફરસ. બરાબર, હવે ફોસ્ફરસ જે છે, ફોસ્ફરસ ની સંજ્ઞા P છે, નંબર એનો કેટલો છે? 15 છે. 15 નંબરનું તત્વ છે. તો ઇલેક્ટ્રોન રચના કેવી થાય? 2 8 5. તો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 5. સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે એવું પૂછ્યું છે ને. ચાલો, અહીંયા તત્વ કયું છે? સોડિયમ. હવે સોડિયમ તત્વ છે એની સંજ્ઞા છે Na અને એનો નંબર છે 11. એટલે એની ઇલેક્ટ્રોન રચના કેવી થાય? 2 8 1. તો અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થયા? 1. અહીંયા જે તત્વ છે એનું નામ છે સિલિકોન. અને આ સિલિકોન તત્વ જે છે એની સંજ્ઞા છે Si અને એનો નંબર છે 14. તો ઇલેક્ટ્રોન રચના કેવી થાય? 2 8 4. એટલે સંયોજકતા કેટલી થઈ ગઈ? 4. ત્યારબાદ જે અહીંયા તત્વ છે એ છે એલ્યુમિનિયમ. હવે એલ્યુમિનિયમ નામનું તત્વ જે છે એની સંજ્ઞા છે Al અને નંબર છે 13. નંબર કેટલો છે? 13. તો એની ઇલેક્ટ્રોન રચના કેવી થાય? 2 8 3. હવે આપણને અહીંયા પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે એ જોઈએ. પ્રશ્ન અહીંયા કેવો પૂછ્યો છે કે સંયોજકતા ઇલેક્ટ્રોન, મહત્તમ સંયોજકતા ઇલેક્ટ્રોન. જો આમાં 5 છે, આમાં 1 છે, આમાં 4 છે અને આમાં 3 છે,
તો મહત્તમ સંયોજકતા ઇલેક્ટ્રોન શેમાં આવી ગયા? ફોસ્ફરસમાં. એટલે આપણો રાઈટ આન્સર કયો થઈ જશે? P15. બરાબર. અને આ તો સીધી જ ખબર પડી જાય. જો એવું નથી કે નંબર મોટો છે એટલે વધારે આવ્યું. કદાચ આગળ જતા તમને ખબર છે, ઓલી બીજી કક્ષામાં ને એમાં કક્ષામાં તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી ના સંયોજકતા કક્ષા એટલે છેલ્લી કક્ષા હોય તે, એને સંયોજકતા ઇલેક્ટ્રોન પણ કહેવાય. તો આ જે સંયોજકતા ઇલેક્ટ્રોનમાં 5 આવ્યું, અહીંયા 1 આવ્યું, અહીંયા 4 આવ્યું, અહીંયા 3 આવ્યું. તો આવી રીતે તમે આગળ 1 થી 10 નંબરના તત્વો સમજાવો તો એમાં એ રીતે 5 આવી શકે. બરાબર. તો એવું નથી કે મોટો નંબર છે એટલે વધારે સંયોજકતા ઇલેક્ટ્રોન છે, નાના નંબર વાળાની વધારે હોઈ શકે છે. એટલે આ વસ્તુ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આપણો રાઈટ આન્સર કયો થઈ જશે? P15. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓક્સિજન, ફ્લોરિન અને નાઇટ્રોજનની પરમાણુય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો. બરાબર. હવે પરમાણુય ત્રિજ્યાની જો વાત થાય, પરમાણુય ત્રિજ્યાની વાત થાય તો પહેલા તો અહીંયા યાદ રાખવાનું છે. પહેલા તો અહીંયા કેટલીક વસ્તુ નોંધ સ્વરૂપે યાદ રાખવાની છે. પરમાણુય ત્રિજ્યા. બરાબર. જો પહેલી વસ્તુ તો યાદ રાખવાની છે, જેમ કક્ષા વધે તેમ ત્રિજ્યા વધે. બરાબર. બીજી એક વસ્તુ, કક્ષા સમાન હોય, કક્ષા સમાન હોય, એક મિનિટ, કક્ષા સમાન હોય પરંતુ ઇલેક્ટ્રોન વધે તો ત્રિજ્યા ઘટે. એટલે આના ઉપરથી આપણે એટલું કહી શકીએ, આના ઉપરથી એમ કહી શકાય કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ત્રિજ્યા ઘટે છે. કારણ કે એમાં કક્ષા એક સરખી જ રહે, પણ એ જે વસ્તુ છે એના કારણે આવી ઘટના બને. કક્ષા એટલી રહે પણ ઇલેક્ટ્રોન વધતા જાય. તો આના લીધે જે ઘટના બને છે એની વાત કરીએ. સમૂહમાં ઉપરથી નીચે જતા ત્રિજ્યા વધે છે. કેમ કે કક્ષા વધે એટલે ત્રિજ્યા વધે. સમૂહમાં ઉપરથી નીચે જાય કક્ષા વધતી જાય. બરાબર. હવે અહીંયા જે 3 તત્વો જે છે, ઓક્સિજન, ફ્લોરિન ને નાઇટ્રોજન, એની વાત કરીએ તો હવે ઓક્સિજન જે છે એમાં તમને ખબર છે કે ઓક્સિજનની અંદર કેવી વસ્તુ બનવાની છે? તો અહીંયા પહેલી કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન હશે. બીજી કક્ષા છે, આનો નંબર કેટલો છે તમને ખબર છે, ઓક્સિજનનો નંબર છે 8. બરાબર. બીજી કક્ષામાં 1 2 3 4 5 6 7 ને 8 ઇલેક્ટ્રોન હશે. બરાબર. હવે બીજું જે તત્વ છે એ છે ફ્લોરિન. હવે ફ્લોરિન જે છે સંજ્ઞા છે F, એનો નંબર કેટલો છે? 9 નંબરનું તત્વ છે. તો એની ઇલેક્ટ્રોન રચના કેવી થશે કે ભાઈ પહેલી કક્ષા જે છે એમાં 2 ઇલેક્ટ્રોન હશે. બીજી કક્ષા છે 1 2 3 4 5 6 7 ઇલેક્ટ્રોન હશે. બરાબર. 2 ને 7 9 થઈ ગયા, 7 ઇલેક્ટ્રોન હશે. આમાં તમને ખબર છે 2 અને 1 2 3 4 5 6 7 8. ઓકે, 8 ને 2 10 થઈ ગયા એટલે 6 ઇલેક્ટ્રોન આવશે. ફરીવાર સમજાવી દઉં હું તમને, ટૂંકમાં જ સમજાવી દો, આટલું બધું લાંબુ તમારે ન પડવું હોય તો માફ કરજો, થોડોક સમય બગાડ્યો તમારો મેં. બરાબર. ચાલો, અહીંયા ઇલેક્ટ્રોન રચના કેવી થવાની છે? 2 6. અહીંયા ઇલેક્ટ્રોન રચના કેવી થવાની છે? 2 7. અને પછીનું તત્વ છે નાઇટ્રોજન. હવે નાઇટ્રોજન જે છે એની સંજ્ઞા છે N અને એનો નંબર કેટલો છે? 7. એટલે એની ઇલેક્ટ્રોન રચના કેવી થવાની છે? 2 5. તો હવે તમે અહીંયા જોવા જાઓ, 7 નંબરનું તત્વ જે છે એ નાઇટ્રોજન છે, 8 નંબરનું તત્વ ઓક્સિજન છે અને પછી ફ્લોરિન છે 9 નંબર ઉપર આવે છે. પણ અહીંયા જો મેં તમને હમણાં કીધું હતું કક્ષા સમાન હોય. જો બધામાં કેટલી કક્ષાઓ છે? 2 કક્ષા. પણ ઇલેક્ટ્રોન વધે તો ત્રિજ્યા ઘટે. એટલે સૌથી વધારે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં તમે જોવા જાઓ તો સૌથી વધારે ઇલેક્ટ્રોન કોને છે? આની પાસે. બરાબર. અને અહીંયા આપણને ચડતા, પડતો ક્રમ એટલે પડતો ક્રમ નહીં આવે, ચડતો ક્રમ આવશે. બરાબર. અહીંયા ચડતો ક્રમ ગોઠવવાનો છે. તો સૌથી ઓછી ઇલેક્ટ્રોન સૌથી ઓછી ત્રિજ્યા કોની હશે? આ ફ્લોરિન ને. કેમ કે કક્ષા એટલી છે પણ ઇલેક્ટ્રોન વધી ગયા
એક જ કક્ષા, બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એની પાસે, એટલે ઇલેક્ટ્રોનનું જે અંદર તરફ ખેંચાવાનું બળ હોય ને વધી જાય એટલે ત્રિજ્યા ઘટી જાય. એટલે સૌથી ઓછી જે છે, સૌથી ઓછી ત્રિજ્યા જે છે એ આની હશે. બરાબર, અહીંયા લખી દઉં છું, સૌથી ઓછી ત્રિજ્યા છે ને એ આની હશે. ચાલો એનાથી આગળ વધીએ તો 6 નંબર વાળું આવે અને એનાથી આગળ વધીએ તો 5 નંબર વાળું આવે. તો 5 નંબર વાળું છે ને એમાં સૌથી વધુ ત્રિજ્યા હશે, સૌથી વધુ ત્રિજ્યા એ ધરાવતો હશે. બરાબર, તો અહીંયા ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે. તો સૌથી ઓછી પહેલા, એટલે F આવશે સૌથી પહેલા. બરાબર, અને પછી અહીંયા તમે જોવા જાઓ તો છેલ્લે સૌથી છેલ્લે કોણ આવશે? નાઇટ્રોજન. તો વચ્ચે કોણ આવે? ઓક્સિજન. તો આવી રીતે તમે જોવા જાઓ તો આવર્ત કોષ્ટકની અંદર તમને ખ્યાલ આવશે FON, ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન. અને લાઈનમાં તત્વો આવશે. પણ પહેલા તમને ખ્યાલ છે કે જેની બાહ્યતમ કક્ષામાં, આમાં કક્ષા સમાન છે. શું કીધું? તો કક્ષા સમાન હોય, ઇલેક્ટ્રોન વધે તો ત્રિજ્યા ઘટે. કક્ષા બધામાં સમાન છે, ઇલેક્ટ્રોન વધે તો ત્રિજ્યા ઘટે. તો સૌથી ઓછા ઇલેક્ટ્રોન વાળો પાસે સૌથી વધારે ત્રિજ્યા હશે, સૌથી વધારે વાળા પાસે સૌથી ઓછી ત્રિજ્યા હશે. ચડતા ક્રમમાં ગોઠવવા કીધી. સૌથી ઓછી કોની? ફ્લોરિનની. એનાથી વધારે કોની? ઓક્સિજનની. એનાથી વધારે, સૌથી વધારે કોની? નાઇટ્રોજનની. તો આવી રીતે લાઈનમાં ગોઠવાશે. બરાબર, એટલે આ વસ્તુ યાદ રાખવાની છે, FON. આવી રીતે પ્રશ્ન લોજિક વાળો પણ તમને પૂછી શકે. તો આ વસ્તુ નોંધી લેજો, આ વસ્તુ પરીક્ષામાં પૂછાશે. બરાબર, ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. નેક્સ્ટ, આવર્ત કોષ્ટકમાં કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કયા ગુણધર્મમાં વધારો થતો નથી? હમણાં જ આપણે એક વાત કરી, પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય. બરાબર, તો પરમાણુય ત્રિજ્યામાં તો વધારો થાય છે, એટલે આ જવાબ તો નહીં આવે. આમાં તો વધારો થાય છે, આ સાચું છે. આપણે ખોટું પસંદ કરવાનું છે. ધાત્વીય ગુણધર્મ, ધાત્વીય ગુણધર્મમાં વધારો થાય છે. હવે ધાત્વીય ગુણધર્મ છે, તમને ખબર છે કે એક જ સમૂહમાં બધા તત્વો હશે તો કાં તો ધાતુ તત્વો હશે કાં તો અધાતુ તત્વો હશે, એટલે એમાં કઈ ફરક પડવાનો નથી. એટલે આ સાચું છે. ઓક્સાઇડની બેઝિકતા હોય કે એસિડિકતા હોય, ખરખી જ હોય, કેમ કે ખરખા તત્વો છે. તો આપણો જવાબ કયો થઈ જશે? આ. સંયોજકતા ઇલેક્ટ્રોન, કેમ કે આખા સમૂહમાં જેટલા તત્વો હશે ને એની સંયોજકતા ઇલેક્ટ્રોન એક સમાન હશે. તો અહીંયા નોંધ સ્વરૂપે હું તમને લખાવી દઉં છું કે સમૂહમાં આવેલા એક જ સમૂહમાં આવેલા તમામ તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. માની લો કે પહેલો સમૂહ છે ને તો બધાની સંયોજકતા +1 જ હશે. જોઈ લેજો. બરાબર, છેલ્લો 18મો સમૂહ છે તો બધા નિષ્ક્રિય તત્વો, એટલે બધાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. બીજો સમૂહ જે આવે છે મેગ્નેશિયમ વાળો, એમાં બધામાં +2 ઠેક નીચે સુધી જતું રહેવાનું. બરાબર, એટલે એક જ સમૂહમાં આવેલા તમામ તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન હોય. અહીંયા શું કીધું તું? ગુણધર્મ વધારો થતો નથી. હા ભાઈ, આમાં વધારો થતો નથી, એટલો ને એટલો રહેશે. બરાબર, તો આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે, સંયોજકતા ઇલેક્ટ્રોન. ચાલો, તો આ રીતે આપણે ધોરણ 10 નું પ્રકરણ 5 આવર્તનીય ગુણધર્મો, બરાબર, આવર્ત કોષ્ટકની તમામ ચર્ચાઓ અહીંયા કરી. જે પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછાયા હતા એ તમામ પ્રશ્નોની અહીંયા આપણે ચર્ચા કરેલી છે. બરાબર, ચાલો તો ફરી પાછા મળીશું આ જ સિરીઝના આવતીકાલના લેક્ચરમાં ધોરણ 10 ના પ્રકરણ 6 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.